આપણે એક સરસ સ્ટોરી સાંભળવા જઈ રહ્યા છીએ. સ્ટોરીનું નામ છે ટીમ વર્ક. આમ તો નાનપણમાં તમે સ્ટોરી સાંભળેલી હતી. એક કાચબો હતો અને એક સસલો હતો. સાંભળી છે ને? પછી તો તમે જૂની સ્ટોરી સાંભળી છે. આ સ્ટોરીને આપણે નવા ફોર્મમાં 2010, 2012, 2015 માં હવે દુનિયા ચેન્જ થતી જાય છે. તો દુનિયા ચેન્જ થાય છે એ ફોર્મમાં આપણે એને આજે લઈએ છીએ. રેડી? તો સૌથી પહેલી વાત તો હું અહીં કરું, બહુ સરસ વાત કરું. અહીંથી કરીએ. Law old lesson of teamwork from age old fable, the tortoise and the hare. Right? A story no, once upon a time a tortoise and hare had an argument about who was faster. બે વચ્ચે દલીલ થાય જ છે. તમને બધાને ખબર જ છે દલીલ કરે છે કે કોણ ઝડપી છે. તો કે I am the fastest runner. Hare ને same rabbit ને સસલું કહેવાય. That was not true. The fastest runner is me. હું ઝડપી છું. તો કાચબો કે પેલા વિશ્વાસ નથી બેસતો. એટલે they decided to settle an argument with a race. They agreed on a route. તો બે નક્કી કરે છે કે એક રસ્તા ઉપર આપણે જઈએ અને આ રૂટ નક્કી કરીએ. Right? This was the route. Right? Let's have a race. ચાલો બંને રેસ લગાડીએ. એટલે બંને રેસ લગાડી છે. તો તમને ખબર જ છે ઓલરેડી. The hare shot ahead and ran briskly for some time, then seeking that he was far ahead. તમને ખબર છે સફળતા એને તો એમ હતું પોતાની જાતને શું હતું? સસલાને આ તો વસ્તુ હતી જ મગજમાં કે હું તો વિનર જ થવાનો છું. યસ ઓર નો? યસ. તો એણે તો શું કર્યું? આરામ કરી લીધો. તો પુઅર ગાય even if I take a nap he could not catch me. એટલે જ કહું છું આપણે ઘણીવાર સફળતાનું ઘણીવાર ઓલું થઈ જતું હોય છે. મગજમાં રાઈ ભરાઈ જાય બહુ ખરાબ. આરામ કરવાનું નક્કી કર્યું કે ઝાડ નીચે સૂઈ ગયો. he sat under a tree and soon he, આ સ્ટોરી તમે ઓલરેડી સાંભળેલી જ છે આપણે જૂના નાનપણમાં આવતી ને બાલ મંદિરમાં. યસ. The tortoise nodding on overtook him and soon finished the race and emerging the undisputed champ. અને જે સસલો સૂતો તો મીનવેલ કોણ પહોંચી ગયું ત્યાં? કાચબો ત્યાં પહોંચી ગયો. આ સ્ટોરી તો અહીંયા સુધી તમારી ઓકે છે. આપણે આગળ વધીએ હવે. The hare woke up and realized that he had lost the race. અને ત્યારે એને ખબર પડે છે કે મેં રેસ હારી ગયો છું. ઓકે, હું રેસ હારી ગયો છું. રાઈટ? હવે આપણે આગળ વધીએ. આ સ્ટોરીને થોડો ચેન્જ કરીએ. The moral of the story is slow and steady wins the race. આપણે એવું કહેવાય છે ધીમો અને સ્થિર રેસ જીતે. આ જૂનું વાક્ય છે ભાઈ, હવે નહીં આવે. હવે સદી ચેન્જ થઈ ગઈ છે. 21મી સદી આવી ગઈ છે. એને 11 વર્ષ પૂરા થઈ ગયા છે. આ 2012 ચાલે છે. રેડી? તો રેસ ચેન્જ થઈ છે. This is a new version of story that we have all grown up with. હવે સ્ટોરી કન્ટિન્યુ થઈ છે. The hare was disappointed at losing the race and he did some soul searching. હવે એને એમ લાગ્યું કે મેં મિસ્ટેક ક્યાં કરી? જો સૌથી પહેલી વાત હવે સસલાએ નક્કી કર્યું કે મેં મિસ્ટેક ક્યાં કરી. ચાલો ચેક કરીએ. તો એણે વિચાર કર્યો કે હા હવે સમજાઈ ગયું મને. So he challenged the tortoise to another race. The tortoise agreed. એની સાથે સહમત થઈ ગયો. તો આ વખતે ફોર્મ્યુલા બદલાવાની હતી. રેડી? ફોર્મ્યુલા નવી ફોર્મ્યુલા સાથે જવાનું હતું. This time the hare went all out and ran without stopping from start to finish. He won the several miles. આ વખતે કે ઓલી ભૂલ નથી કરી. મેં પહેલા કીધું તમે ભૂલ કરો એનો પ્રોબ્લેમ નથી, પણ ભૂલને રિપીટ કરો ઈ પ્રોબ્લેમ છે. ભૂલને સુધારો ને ઈ મોટી ભૂલ છે. યસ ઓર નો ફ્રેન્ડ્સ? યસ. So this is very necessary, right? ચાલો અને રેસ જીતી ગયો. આ બે સ્ટોરી તમારા મગજમાં ઓલી જૂની સ્ટોરી અને નવી સ્ટોરી. હજી એક સ્ટોરી ચાલુ થઈ છે. તો મારો સ્ટોરી ફાસ્ટ એન્ડ કન્સિસ્ટન્ટ will always beat the slow and steady. હવે જે વાક્ય આવે છે બહુ અગત્યનું. ફાસ્ટ એન્ડ કન્સિસ્ટન્ટ. એક તો ઝડપી હોવો જોઈએ અને સતત ચાલતું રહેવું જોઈએ. વચ્ચે કે અટકવાનું. જો તમે તમારી મુસાફરી ફાસ્ટ કરો પહેલી વાત તો હવે ધીમી ગતિથી કામ નહીં થાય. આપણે કહીએ કે ધીરજના ફળ મીઠા, હવે નહીં ચાલે. હવે ધીરજ રાખવા કરતા વધારે સ્પીડમાં કામ કરવું પડે. ઇટ્સ વેરી નેસેસરી. આ વાક્ય આપણને થોડું વિચિત્ર લાગશે પણ વાસ્તવિકતા છે. રાઈટ? ઇટ્સ ગુડ ટુ બી સ્લો એન્ડ સ્ટેડી બટ ઇટ્સ બેટર ટુ બી ફાસ્ટ એન્ડ રિલાયબલ. તો બટ ધ સ્ટોરી ડઝન્ટ એન્ડ હિયર. બે સ્ટોરી થઈ પણ હજી આ સ્ટોરી આગળ વધે છે. કારણ કે હાર્યું તું કોણ આ વખતે? હેલો જાગો. હા, ટોર્ટોઇસ કાચબો હારી ગયો તો. રેડી? તો કાચબાએ એવું નક્કી કર્યું કે મારું આપણે તો જીતવું જ છે, આ નહીં ચાલે. The tortoise the same thinking this time. How can I win the race? મેં તમને પહેલા કીધું તમે હારો ને એનું દુઃખ ન લગાડતા, પણ એ હારમાંથી લેસન નહીં શીખો ને એનું દુઃખ લાગશે. તમે કોઈ જગ્યાએ નિષ્ફળ જાઓ ને એ તકલીફ નથી, પણ નિષ્ફળતાને તમારે શું કેવું લેવાનું છે? લેસન તરીકે લેવાનું છે. ઓકે હવે મારે જીતવું છે, હું શું કરીશ? તો એણે નક્કી કર્યું
Okay, can we have a race? This time we will go through a different route. પણ યાર દર વખતે તું રેસ લગાડ એ વાત સાચી, પણ આ વખતે એક કામ કર, હવે રસ્તો બદલાવ યાર. એકને એક રસ્તે રેસ નો લગાડે. કારણ કે કાચબો એના પોતાના મગજમાં એક નવો રસ્તો લઈને આવ્યો હતો. જો એના મગજમાં રસ્તો છે ઓલરેડી. કયો છે રસ્તો? જેમાં વચ્ચે પાણી આવે છે. મેં તમને કીધું તમારા દુશ્મનને હરાવવું તો મેદાન તમારું પસંદ કરજો. તમારા મેદાનમાં એને હરાવો તો તેને મજા આવશે. This is very necessary. The head એને ઓલા કીધું કાંઈ વાંધો નહીં, એટલે ખબર નહોતી રસ્તાની. રાઈટ? હવે આ લોકો રેસ લગાડી. જો ગોલ ક્યાં હતો તમે જોઈ શકો છો. Sorry. They started off keeping with his self-made commitment to be consistently fast. The hare took off and ran top speed until he came to a broad river. The finishing line was there. Friends, સમજાણું? શું કહેવા માંગુ છું? ઓલા રસ્તો પોતાનો પસંદ કર્યો. રેડી? અહીંયાથી એની બ્રેક લાગી ગઈ. ઓલો ગમે એટલો ફાસ્ટ હતો પણ એની પાસે રસ્તો ડિફિકલ્ટ હતો, તો એને થઈ ગયું અને પહોંચી કોણ ગયું તમે જોયું ઓલરેડી. કોણ પહોંચી ગયું? ટોર્ટોઇસ ઇઝ ઓન ધ ગોલ. ક્યાં હરાવ્યો એને? ઓલો ભલે તાકાતવાળો હતો પણ હરાવવાની સ્ટાઇલ એની કેવી સરસ હતી, તો એને હરાવી દીધો. ફ્રેન્ડ્સ, આ વસ્તુ બહુ અગત્યની છે. ઇટ્સ વેરી બ્યુટીફુલ થિંગ. રેડી? હવે ધ મોરલ ઓફ ધ સ્ટોરી. First, identify your core competency and then change the playing field to suit your core competency. હવે તમે એ વિચાર કરો કે તમારામાં એવી કઈ વસ્તુ છે કે તમે તમારા દુશ્મનને હરાવી શકો. એવી તમારામાં કઈ વસ્તુ છે? દુશ્મનનો મતલબ એવું નથી કોમ્પિટિશનમાં. સોરી. તમે બિઝનેસમાં કોમ્પિટિશન કરો છો, તમે આમાં કોમ્પિટિશન કરો, બધી જગ્યાએ. તો કોમ્પિટિશનમાં એને હરાવો કેવી રીતે તમારે ચેક કરવાનું છે. એટલે તમારી તાકાત હોય ને એ હલાવો. કાચબાની તાકાત શું હતી? હેલો, હા, એને ખબર હતી કે આપણે પાણીમાં રાજા છીએ, તો એને પાણીમાં લઈ ગયો. રેડી? હવે સ્ટોરી આવી રીતે આગળ વધે છે. તો તમે કોઈ પણ કામ કરશો તો આવું તમારે બહુ જરૂરી છે. રેડી? The story still hasn't ended. ત્રણ સ્ટોરી મેં તમને કીધી, આ ત્રણેયમાંથી હજી પૂરું નથી થયું. હજી ત્રીજી સ્ટોરી આવે છે, બહુ સમજવા જેવી છે. The hare and the tortoise by this time had become pretty good friends. હવે આ બધું કરતા કરતા બે ફ્રેન્ડ થઈ ગયા કે આપણે આમ તો એકબીજાને હરાવી રાખી હતી. મેં તમને પહેલા કીધું હું તમને ઘડી ઘડી હરાવું, ઘડી તો એ વ્યાજબી નથી. દુશ્મની તો વધવાની જ છે ને. આપણે બીજાનો ઈગો ટકરાશે, આ થશે. એના કરતા આપણે ફ્રેન્ડ બની જાય, ટીમ બનાવીએ તો કેવું સારું રહેશે. ઇટ્સ વેરી નેસેસરી. તો આ બે એક કામ કરી, કાંઈ વાંધો નહીં. Okay, so they decided to do the last race again, but to run as the team. ટીમ તરીકે દોડવાનું છે આપણે આ વખતે. આપણે આ વખતે હરાવવું નથી કોઈ, એકબીજા સાથે કામ કરવું છે. મંજિલ તો જોઈએ જ છે, સાથે મળીને મંજિલ પાર કરવી છે. ઓકે? બોલો કે ઓકે, કાંઈ વાંધો નહીં. ગ્રેટ. આઈ થિંક વી કુડ ડુ ઇટ મચ બેટર ઇફ વી ટુ હેલ્પ ઈચ અધર. આપણે એકબીજાને મદદ કરશું તો વધારે સારું કરી શકીશું. હાય બડી, હાઉ અબાઉટ ડુઇંગ ધ લાસ્ટ રેસ અગેન? બોલો હવે સસલાએ ઓફર કરી પાછી. The rabbit was ready. They started off and this time the hare carried the tortoise till the river bank. સસલો એને ક્યાં સુધી લઈ આવ્યો? કાચબાને પોતાની પીઠ ઉપર બેસાડીને. એટલે ઓલાને થાક લાગ્યો નહીં? યસ સર? હા. હવે કોનો વારો આવ્યો? એટલે આને થાક ન લાગ્યો અને મંજિલ મળી ગઈ, ગોલ મળી ગયો. On the opposite bank, the hare again carried the tortoise and they reached the finishing line together. Ready? See the thing. The moral of the story: it's good to be individually brilliant and to have strong core competencies, but unless you are able to work in a team, harness each other's core competencies. The કહેવાનો ઇન્ટેન્શન બહુ સિમ્પલ છે, બહુ સાદી ભાષામાં. તમે લોકો હોશિયાર છો, હોશિયાર રહેવાના છો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે એકલા કોઈ ગેમ નહીં જીતી શકો. હવે વિચાર કરો, થાક લાગ્યો બેમાંથી કોઈને થાક નથી લાગ્યો. તો ટીમ વર્ક ઇઝ વેરી નેસેસરી ઇન અવર લાઈફ. ટીમ વર્કથી તમે દુનિયા જીતી શકો છો અને ટીમ વર્કથી તમે ચેમ્પિયન બની શકો. તમે ઇન્ડિયન ક્રિકેટ ટીમ જોઈ શકો છો કે એ ટીમ વર્કથી જ આગળ વધે છે. ધોની કે દર વખતે બોલિંગ કરવા ન જાય, ધોનીને કીપિંગ જ કરવાનું હોય. રાઈટ? તો દરેકના એક પોતપોતાના સારા સ્ટ્રોંગ પોઈન્ટ હોય છે. ઇટ્સ વેરી નેસેસરી. રાઈટ? તો આ વસ્તુ આપણે ખાસ આજે સમજીએ. રાઈટ? તો હું જે કહેવા માંગુ છું કે લાઈફમાં ટીમ વર્ક ખૂબ જ જરૂરી છે. બંને જણા એકબીજાનું કોમ્બિનેશન કર્યું 1 और 1 11.
પેલા શું હતું ખબર છે 1 + 1 હતું એ કેટલા થતા હતા 2 ગણું રિઝલ્ટ મળતું હતું 2 થાય હવે 1 और 1 11 કરી લીધું તો ઇન્ટેન્શન મારો કહેવાનો એવું છે લાઈફમાં ટીમ વર્ક ઉપર કામ કરશો તો તમે સક્સેસ જાશો 100%. કોઈ પણ બિઝનેસ કરો કાંઈ પણ તમે કરો ઘરે એક ટીમ વર્ક જ છે તો ટીમ વર્ક ઇઝ વેરી નેસેસરી ઇન અવર લાઈફ. રેડી? સો ડુ યોર બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.